મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં કુખાર મેલની. તો ચલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો કમ્પ્લીટ આપણે ઉઠી ગયા અત્યારે, નહીં લીધું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને આજે સર્વ મિત્રોને શનિવારના જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. આપણે તો ચા પી લીધી એમાં, કારણ કે થોડાક મોડા ઉઠાય ને તો એમની થોડીક લેટ ચા બનાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો તમારે બધાને મિત્રોને ચા પીવી હોય તો ચા પીવી તો ચલો તમે પી લો. જો મિત્રોમાં મની પ્લાન એટલો બહુ મસ્ત છે. બીજું બી એમ જો અંદર નવ પત્તું આવ્યું. આની અંદર થતું નહીં વધારે, હવે નીકળતું એ નીકળે પણ થોડી વાર લાગશે. પણ આ બહુ મસ્ત થયું આના જો, કારણ કે પાંચમું પત્તું નીકળી બહાર. હવે આમાં કેવું કે કુંડું નાનું પડે હે. આ કુંડું મોટું હોય ને તો જલ્દી આનો વિકાસ થાય, કારણ કે મુરાડિયાનો વિકાસ થાય ને તો જ આગળ એનો વિકાસ થાય, કારણ કે એટલે આગળ વધતું નહીં વધારે. તો ગાડીને પંચર કરાવી દઈએ. હવે થોડુંક જઈને હમણાં પૈસા લઈ લો. હાણો 5 રૂપિયા નાસ્તો બાસ્તો કરતા નગર જઈને થોડા ગાંઠિયા તો ખાવા પડે ને. ગાંઠિયા તો ખાવા પડે. 50 રૂપિયા એ નવી ગાડીમાં પંચર પડ્યું હોય એ તો પંચર તો ગમે તે પાડી ના હોય, યાદ ના હોય. તમે જે હતા રાજેશના 2 પંચર કરાવો નહેરુનગર, અને થોડા 50 રૂપિયાના ગાંઠિયા ખાયા છું. રુદ્રન બે ગાડીનું પંચર કરાવવા માટે. ગાડીનું પંચર બી થઈ ગયું અને હવે જઈશું આપણે ઘરે. રુદ્ર કઈ નાસ્તો ના કરાય બુડા તે હે? પૈસા તો દાદા ના લે તો કેવું જોઈએ ને તારા દાદાની યાર. તારા દાદાને કીધું કે ના કીધું? તારા પૈસા ના લે? દાદા બહુ જબરો માણસ હોય યાર, એટલે પૈસા તો આપવા જોઈએ ને, આવું થોડી ચાલે યાર. થોડા ના લે વાંધો નહીં. ચલો હાડો ઘરે જઈને કે પૈસા લાવો. શું આટો ખવડાવ્યો? લે આ ખીલી મને શીખવાડવાનું ટેક જ તમે કહો કે પંચર પડી તો સબૂત લઈને આવ્યા અમે. તો એ નાખી દીધી, બીજાને પંચર નહીં પડે? ના પડે ને. કેમ ના પડે? અંદરથી પંચર કરાવ્યું. કેટલા લીધા એ મને ખબર નહીં, આમને આલ્યા, હું તો નહીં ગયો અંદર. કેટલા લે રાજા? હા, એટલે અંદર મશરૂમ પંચર કરી. તો આપણે છોકરાને ચોકલેટ આપીને હાલ હવે નીકળ્યા. આ જોગણીમાનું મંદિર છે. મમ્મી તું ચોકલેટ વખીને આવી ગઈ? હા, ચોકલેટ અમે આપવા જતા. પપ્પા આયા આંગણવાડીમાં નાના છોકરાઓને પપ્પા. આજે મારા પપ્પાની મરણ તારીખ 21 તારીખ આજે. એમના જીવને ભગવાન શાંતિ આપે. આત્મા તારા પપ્પા કે મારે આવું જોડા પડે તમે બે નાના છોકરા. પપ્પા તો જાતે જાતે ટિફિન ભરવા માંડ્યા. જો તો ખરી વાતો પડ્યા હોય એના કરતા જાતે ભરતો સારું હોય. પછી જાતે જાતે ટિફિન ભરવા માંડ્યા. અરે ભરો ને, અમે ક્યારનું કીધું કે ટિફિન ભરો બેટા મારું. હજુ હાલ જ આવ્યા હાથ થાય તમે ભરે, હું ભરો. તમે રોટલી વધારે ભરતો. એ તો તમારે ખાવા માટે જ ને. કાલે વધારે ભરી હતી. કઈ જાવ પાછી લાવો. અરે પછી હું તો નીચે બહાર મૂકી દઉં. બહાર એ તો પાછી તો ના લાવું, બહાર જ મૂકી દઉં ટુકડા કરી. ખોટી વધારે નહીં ભરવાની. પાંચ ભરવાની, 5 બહુ થઈ ગઈ. ઓકે, લે મોટો કાપી દેડો. હવે જઉં છું નોકરી, કારણ કે ટાઈમ થઈ ગયો. ચલો જશું શેઠના ઘરે. અત્યારથી બધા જશું સરખી જો તો ઘરેથી નીકળી ગયા. હવે જશું નોકરી. સરખેજ, કારણ કે સરખેજ નહીં, પછી 3 વાગે જવાનું છે આપણે. પીપળજ અને ઈશાનપુર ટાઈમ થાય એટલે પછી એમાં
જમી લેશું. ચલો મિત્રો, જમવા માટે. જમવામાં છે રોટલી, છાશ, મગનું શાક, મૂળો અને લીલા મરચાં. ચલો, જમવું હોય તો આવી જાઓ. ચલો મિત્રો, હવે જમવા બેસી ગયા. તમારે જમવું હોય તો આવી જાઓ. આપણે અત્યારે આવી ગયા છે પીપળાજ. કારણ કે સરખેજથી જતા આપણે રણે હોટલની ગલીમાં, અને ત્યાંથી આવ્યા આપણે પીપળાજ. અને હવે જવાનું છે આપણે ઈશાનપુર. ચલો મિત્રો, આવી ગયા હવે અત્યારે ઘરે. આજ બહુ લેટ થઈ ગયો આજ. ચલો, આરતી થાય માતાજી. આરતી થાય માતાજીની. જય માતાજી માળી. હવે આવી ગયા અત્યારે ઘરે. આ લેવાનું દૂધ ને એવું લઈ લઈએ. મોલ થઈ ગયા દૂધ લીધું, ટિફિન. મિત્રો આપણે આવી ગયા ઘરે. કારણ કે આજ થોડી ભૂખ લાગી ગઈ. હું ખાવું ભૂંગળા. તમારે તો ખાવા છે મસ્ત છે. રવિના ભૂંગળા. રવિના રવિના નામ લખ્યું રવિ. ભૂખ લાગી યાર થોડી. કાલના લાલા તમે કોઈ ખાતા નહીં. આજ તમે જોયું પડે. હું લાવ. હા, હા, ઓળખ ના ભાઈ. ચાલો આપણે તો ખાઈ લઈએ. ભાઈ તમે શું કરવા પડેકા ખાઓ? આજે તો ગાઈસ ગયા છે મારા ભાભી એમના ઘરે. એના માટે ભાઈ ફોન જોવે છે ને પડેકા ખાતા જાય. ને અહીંયા પપ્પા પપ્પા બહુ ભૂખા થઈ જાય એટલે આ એવા પડેકા ખાવા માંડ્યા. નગર ખાતા નહીં હોતા. પતિજી તે તમે ફાસ્ટ ફાસ્ટ ખાઈ ગયા એટલે. ને અહીંયા મારી મમ્મી બનાવે છે. આજે શું બનાવે મમ્મી તું? થેપલા. થેપડો બનાવ. થેપડો થેપલા નહીં, થેપડો. થેપડો બનાવ. પાલક, મેથી. તમારે ખાવાની ગાઈસ તો અહીં તમારા ઘરે જો થેપલા બનાવ. થેપલા સંગે ભગવાન પિતા એ પણ સ્કૂલના ઘરે. જો ગાઈસ માતાજીના દીવા બત્તી થઈ ગયા. મમ્મી હું બનાવું થેપલા. થેપલા થેપલા. થેપલા ને બીજું શું બનાવ્યું? ખીચડી બનાવી, ચટણી બનાવવાની જુલાલ, હમ. દહીં. મસ્ત ના લાગે? હા. તમારે ખાવું હોય ગાઈસ તો ઓકે. તારે ભાવે ને મીઠા? હા હા, ભાવે જ ને. સીઝનમાં બસ તો મીઠી ભાવી જ જોઈએ. હા. એ તો હે ને શિયાળામાં મીઠી ભાવે. રેજી મી મસ્ત લાગે. જલ્દી બનાય. આજે કોમલ નહીં જવા ઘરે જઈ થોડું કામ હતું તો કાલે આવશે. સુમી થઈ ગયો ગાઈસ. કોમલ કાલ સાંજે આવી જશે. લાગે બી 4 જણા છે. એ બધી થઈ છે. હવે કેટલા બધી છે? ખાવા બેસી જઈએ. જલ્દી ખાવાનું. જલ્દી ચલાવ જલ્દી જ. આવે ને તરત ભૂખ લાગી છે 7 વાગે તો આવે ને તરત. પકોડી ખાઈને આવતા હતા તારા પપ્પા. શું? તા પકોડી ખાઈને આવતા હોય તો. તું ખાતા નહીં ભાને તમને. ઓહો, એ તો ભૂખ લાગે ત્યારે બધું ખાતા હોય. શું જૂઠું બોલો? પકોડી ના ખાઓ. પેલી વખતે તો ખાધી હતી પકોડી. ના ઘરે બનાવ એ મને ખબર હોય જે લાગે ચોખ્ખાઈ અને હારી હોય ને એ જગ્યાએ જ ખાવાની. ચલો ગાઈસ બધા જમવા. ચલો આજે જમવામાં બનાવે છે થેપલા. બરોબર. થેપલા, મરચું અને ખીચડી, દહીં. જગે મસ્ત. એ પોતે ચાલુ કરી દે હો. હા. મિક્સના થેપલા મસ્ત ગરમા ગરમ. મેથી પાલકના બનાવે મસ્ત લાગે. પાલકના ખેત તમે સિમેન્ટ લાગે ને ચાલો. ચલો ગાઈસ તમારે જમવું હોય. જો ગાઈસ મમ્મી પપ્પા અને ભાઈ ત્રણે બેઠા છે અને કાલ બહાર જા કેવી રીતના જવાનું હોય તેની વાતો કરે છે. અમારે પપ્પા સુમિત જવાનું હોય તાર તો રજા આવીને રજા રાખવાનો. એટલે કોમળ લઈને આવશે બરાબર. આપણે જતા રહીશું. ચાલે? હવ ચાલે. આપણે ઘરેથી ગાડી જતા રહું સીધા. હવ પછી આપણે વર્તી ખેર બધા જોડાવશું. જયંતીમાં કોઈ બી જાતું જોઈએ કાલ તો ગમે નથી. ચાલે? હવ 4 વાગે માતાજીની ગાદી છે. મેલની કુખાર મેલનીમાં બારી જતા. 4 વાગે દર્શન થાય ને. સારું. એટલે કામ છે વારો વાલે જ મળે. ચાલે? હવ બાકી કોઈ નહીં. કાલ હવે જવાનું થઈ જાય.
ફ્રેન્ડ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાળી રામ, જય માં ખુખાર મેલી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.